અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ ભરતીનો મામલો સતત બીજા દિવસે ગરમાયો। ખોટા દાખલા અને જાતિવાદ ભરતી રદ કરવા લોક માંગણી। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગઈકાલની આંગણવાડી ભરતીમાં દેશની કોઈ પણ બેન દીકરીને અન્યાય નહીં થાય તેવું ભીંડું ઝડપનાર સરકારના વચનને તેમના જ અધિકારીઓ લીલે લીરા ઉડાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આંગણવાડીની બહેનોને ક્ષતિ સુધારવા તેમજ સાંભળવા બોલાવ્યા હતા। ત્યારે અરવલ્લી જિલ્લાના આઈસીડીએસ અધિકારી કોઈ પણ જાતની દલીલ ન સાંભળતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો। એક બાજુ સરકાર મહિલા માટે અવનવા કાયદા અમલ લાવે છે, ત્યારે આ પ્રોગ્રામ ઓફિસરને પોલીસ બોલાવવાની કેમ ફરજ પડી તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। કેટલી અરજદાર બહેનો તો મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરતા રડી પડી હતી, જ્યારે જિલ્લામાંથી આવેલા બહેનોએ આ ભરતી પ્રક્રિયા રદ કરી ફરી ભરતી કરવામાં આવે તેમજ અમુક ગામોમાં ગામની વહુની જગ્યા ભરવાની બદલે ગામની દીકરીને અપરિણીત હોવા છતાં એ ખોટા દસ્તાવેજી પુરાવો બનાવ્યા હોવા અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપી તપાસની માંગ કરી છે। ત્યારે બીજા ગામોમાં પણ ગામની દીકરીને ગોઠવણ થયાનું લોકમુખે કાલે જગજાહેર ચર્ચાઈ રહ્યું હતું। આ બાબતે અરવલ્લી કલેક્ટર તપાસ કરી કે કેમ તેમજ આ આંગણવાડી બાબતે મીડિયાકર્મીઓએ ટેલિફોન કરતા ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારને ટેલિફોન કરતા કોઈ ફોન ઉપર જવાબ આપવાની તસદી ન લીધી હતી। મંત્રીના પુત્ર પણ જવાબ આપવા કે કોઈની ફરિયાદ બાબતે મગનું નામ મરીને પાડવા માંગતા નથી। ત્યારે આપણા રાજસત્તા વાળાઓ પર લોકોની રોષ વધી રહ્યો હોય અને તે રોષ આવતી ચૂંટણીને નડે તો નવાઈ નહીં। આ પ્રોગ્રામ ઓફિસર ઉદ્ધતાઈ ભર્યા વર્તન અને બોગસ સર્ટી બાબતે કોઈક ગરબડ કરી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। તો આ ભરતી રદ કરી જિલ્લા ગરીબ અરજદારોને જો ન્યાય નહીં મળે તો કોર્ટનો પણ સહારો લઈ ન્યાય મેળવવાની અરજદારોની તૈયારી છે। સાથે આ અધિકારીને સત્વરે બદલી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ચૌહાણ, TV 18 ન્યૂઝ, અરવલ્લી। વોર્ડ નંબર 7 માં વિવાસમાં અરજી કરી હતી। નામથી ને મોડાસાથી કે ચાલો બોલો। હું મોડાસાની મિનહાજ અબ્દુર્રહમાન ગુજરાતી, ઠેકાણું મિનહાજ મોહમ્મદ ઇરફાન ભૂરા। હું MSc કરેલું છું પોતે, અને મારી યુનિવર્સિટીમાં અસલ માર્કશીટ નથી આવી કે હું નકલ અપલોડ કર્યા છે, તો કે નકલ ના ચાલે, યુનિવર્સિટીમાંથી એ દિવસ અસલ લાવી દેવા જોઈએ ને, પણ યુનિવર્સિટીમાંથી તો 2-3 મહિના બાદ જ અસલ આવશે ને માર્કશીટો, તો મને ના એક્સેપ્ટ ના કરી, રિજેક્ટ કરી છે। તમે ત્યાં રજૂઆત કરી તો શું કીધું એમને એમ કીધું તમારું સાંભળે તમે બધા જિલ્લામાં પાછી મેરિટ પાડવી પડે। મેં કીધું મેરિટ યાદી ફરીથી બહાર પાડો એવું કીધું। હું મોડાસાની વતની છું। અમે લોકોએ કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી કે કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી, એમાં BAના રિઝલ્ટ રજૂ કર્યા હતા। પોતે હું LLB કરેલી છે, તો મેં એમને અરજી મૂકી છે કે તમે કંઈક વાંધા અરજી હોય તો તમે અપલોડ કરો, તો અમે રિઝલ્ટ LLBના અપલોડ કર્યા। હવે એ ઓફિસમાં એવું કહેવામાં આવે છે કે તમારી ભૂલ છે, અમારી ભૂલ હોય તો અમે એક્સેપ્ટ કરીએ। હવે અરજી તમે ઓપ્શન આપ્યું છે, તો અમારી ભૂલ હોય તો બી તમે એક્સેપ્ટ તો કરી શકો છો ને, તો અમે વાંધા અરજીનો મતલબ શું? તો તમે એવું જાહેરાત આપો કે અમારી જ ભૂલ હોય તો તમે એક્સેપ્ટ કરો, અમારી જ ભૂલ હોય કે જે ઓફિસવાળાની ભૂલ હોય, વાંધા અરજીમાં એમની ભૂલ હોય એવી ઓપ્શન આપો ને, એવું ઓપ્શન આપો કે તમારા થ્રુ કોઈ ભૂલ થઈ હોય તો એમાં અરજી કોઈક આવે નહીં। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે તમે એક્સેપ્ટ કરો, મેરિટ બહાર પાડો। અમારા એજ્યુકેશનનો કોઈ મતલબ શું? તમે અમે અહીંયાથી ઠુકરાવો તો અમે અહીંયાથી જશું ક્યાં આગળ? ભરાઈ દે બેન। અબ્દુર્રહમાનભાઈ સિફા, અબ્દુર્રહમાનભાઈ ગુજરાતી, તાહિરભાઈ બાંડી, અને મારી જાતિનો દાખલો ના પ્રોબ્લેમ હતી, આપ્યો પણ કોઈ એમને જવાબ સારો આપ્યો નહીં। કઈ આંગણવાડી માટે તમે? વોર્ડ નંબર 7 માં ભાભીવાસ।